ભાજપ તમામ ગુજરાતીઓના જનજીવન માટે સંકળાયેલા જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે કરેલા કામો અને જે કામો કરવા જેવા છે એ મુદ્દાઓ લઈને ગુજરાતી જનતા સમક્ષ જશે. મને વિશ્વાસ છે 151 કરતા વધારે સીટો આજે ભારતીય જનતા પાર્ટી નવી આ ચૂંટણીમાં મેળવીને. એક તો પહેલા હિન્દુત્વને સમજવું જોઈએ, એને કોઈ સંપ્રદાય પીલા ટપકા સાથે જોડવાના બદલે આ ધરતી જે આપણે સૌ ભારતના નામે કે હિન્દુસ્તાનના નામે વિશ્વ આખું જે ઓળખે છે એનો ઇતિહાસ જાણવો. હજારો વર્ષ પહેલા ભારત આઝાદ નહોતું થયું ત્યારે પણ હિન્દુત્વ શબ્દ કે હિન્દુત્વ ના આધારે આ દેશી સંસ્કૃતિ પરખાય છે. એ સંસ્કૃતિ એ છે જ્ઞાતિ જાતિ કોમ તો એક અલગ બાજુ છે, પણ ઝાડ પાન અને પશુ પંખી સહિત સૌનું કલ્યાણ થાય. જેમ તુલસીની પૂજા કરવી, જે તુલસી આરોગ્ય રીતે બધાનો ઉપયોગી થાય. કીડી અને દિલીપભાઈ વિજયભાઈ જે વાત કરે છે ભાજપ એનો ભાગ છે, નાનો એવો ટાંગો કહેવાય. વિજયભાઈ વાત કરી હિન્દુ રામ મંદિર ફરી ક્યાંથી આવ્યું છે? એ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રદ્ધાનું કેન્દ્ર છે એ ચૂંટણી ટાણે જ આવે છે? ના, કાયમ આવે છે. કાયમ એની પ્રવૃત્તિ ચાલુ. 370 કલમ કેમ ભાજપ હટાવતું નથી? 370 ની કલમ માં આપણે બંધારણના આર્ટિકલ 370 નો જો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે. કમનસીબે આ દિવસ સુધી ભારતની આઝાદી પછી આનો અભ્યાસ કોઈ કર્યો નથી. ન તો સુપ્રીમ કોર્ટે જાતે આ અંગેનો અભ્યાસ કરીને શું મોટો દાખલ કરીને આ અંગેની ચર્ચા કરી છે. 370 ની કલમમાં સ્પષ્ટપણે ઉમેરવામાં આવ્યું છે કે ટેમ્પરરી આ વ્યવસ્થા કરવામાં આવે છે. ટેમ્પરરી વ્યાખ્યા અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, કોણ રોકે છે? નરેન્દ્ર મોદી કાલે ઈચ્છે તો કાલે હટાવી શકે. ના હટાવી શકે. બંધારણમાં કલમમાં શું છે આખો દેશ જાણે છે. તમે ક્યારે કરવા માંગો છો? કાશ્મીરની વિધાનસભા જ્યાં સુધી એનું સમર્થન ન કરે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કશું જ ન કરી શકે. આ જોગવાઈ છે. વિધાનસભામાં પણ ભાજપ છે. ભાજપ સંયુક્તપણે છે. જયારે સંયુક્તપણે નિર્ણય થાય ત્યારે થશે. અને કાશ્મીરના વિકાસમાં અવરોધક આ કલમ હવે સાબિત થઈ ચૂકી છે, કારણ કે એમના લોકોને વિકાસ માટે જે હવે 2017માં ફરીથી આપણે શું જનતાને અને કે ગુજરાતની જનતાને મૂર્ખ તો બનાવી નથી રહી ભાજપ? મને લાગે છે કે મીડિયાના માધ્યમથી હિન્દુત્વને મારી તોડીને એક સંકુચિત દિશામાં લઈ જતા હોય. હિન્દુત્વ વિકાસનો પર્યાય છે, વિકાસથી ઉપર ઉઠીને છે. આજે જીવ માત્ર માણસને ખાવાની વાત મારા મિત્ર પુરુષભાઈ જે કરી, અહીંયા પશુધન માટે પણ ખાવાની ચિંતા કરે છે, માણસ માટે પણ ખાવાની ચિંતા કરે છે. અને વિકાસની વાત કરીએ તો 70 દાયકા પછી પણ ગુજરાતમાં રેલવે એક સાથે કેન્દ્ર સરકારે જેટલી મીટર ગેજ હતી બધાને જ બ્રોડગેજમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા. હાઈવે, નેશનલ હાઈવે માટે અંગ્રેજ સરકારના પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતને આજ દિવસ સુધી રૂપિયા ન ફળવાના હોય એટલા રૂપિયા અઢળક ગુજરાતના વિકાસ માટે ફળવાઈ રહ્યા છે. એવા સમયે એક વિકાસ એ ગુજરાતના અને દેશના લોકો માટે પ્રાથમિકતા છે. એને ક્યારેય ભાજપ છોડી ન શકે. જ્ઞાતિ જાતિ કોમના વિખવાદ અને વિવાદથી ઉપર ઉઠીને નરેન્દ્રભાઈના વિકાસના મંત્રે આ દેશને એક દિશા આપી છે. વિકાસમાંથી કેમ ભાજપ દૂર ભાગી રહી છે? બીજી વાત કરવી જે ભાજપનો આપણા વાતને ચૂંટણી ટાણે જ ઉખેડે છે. અમે કાયમ માટે અમારું આદર્શ ગણીને વિકાસને ક્યારેય ભૂલ્યા નથી. જીવ માત્રના કલ્યાણની વાત મેં કીધી છે. એમાં ગાય એ પણ એક જીવ છે. ફરીથી રિપીટ આપણે આવીએ છીએ, એ મુદ્દો તમે કહી દીધો છે. નહીં, એમ આદિવાસી, અનુસૂચિત જાતિ, જનજાતિ તમામ લોકો માટેની યોજનાઓ આજ દિવસ સુધી ન બની હોય એટલી સુરક્ષિત, સમૃદ્ધ અને સલામત આ સમાજ બને એને મેં જ્ઞાતિ જાતિના આધારે નહીં, પણ આ દેશનો આ રાજ્યનો કોઈ નાગરિક ભૂખ્યો ન સુવે, શિક્ષણ વિના ન રહે, દવા વિના ન રહે. આજે બીમાર હોય. નરેન્દ્રભાઈ ભાજપ પાર્ટીની છે અને ભાજપે જવાબ આપવાનો છે.
અમિત શાહે એવું કીધું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણીએ ખૂબ વિકાસ કર્યો છે. શું આનંદીબેને વિકાસ નથી કર્યો? નહીં, એ ખાલી નરેન્દ્રભાઈ છોડ્યું ને આવ્યા સુધી કેશુભાઈ પટેલ થી માંડીને વિજયભાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ડા મુજબ જે વિકાસની દિશાઓમાં ચાલુ હતું બધા જ એ દિશામાં ચાલ્યા છે અને બધાએ જ પોતાનું યોગદાન વિકાસમાં આપ્યું છે. નુકસાન નહીં થાય? અને કલ્પનાથી વાત કરવાનો કોઈ અર્થ નથી. જ્યાં કેબિનેટ નથી મળી એના અંગેની કલ્પના કરી. હું આ વાત કરતા પહેલા મલિક સાહેબે જે એક મુદ્દો ઉઠાવ્યો કે આતંકવાદીઓ જે પકડાય છે એને મુસ્લિમ નથી, એમાં થોડોક સુધારો મુસ્લિમ સમાજ સમાજ નથી, એમાં હું થોડોક જ સુધારો કરવા માંગુ. આજ દિવસ સુધી ભારતમાં જેટલા આતંકવાદીઓ પકડાણા છે એ તમામ મુસ્લિમ છે, પણ તમામ મુસ્લિમ સમાજ આતંકવાદી નથી. આવું કહેતા મને કોઈ સંકોચ નથી. તમામ મુસ્લિમ સમાજ આતંકવાદી નથી, એ તો બરોબર નથી. મુસ્લિમ સમાજના કેટલાય લોકો આજે રાષ્ટ્રીય સેવા માટે પોતે ફાંસીના ફંદે ચડ્યા, આઝાદીની લડતથી માંડીને આજે સૈન્યમાં પણ પહેલી હરોળમાં જઈને કામ કરી રહ્યા છે. એના માટે ભારતીય જનતાએ ગૌરવ પણ લીધું છે અને લેશે કાયમ માટે. આ માત્ર આતંકવાદીઓ જે વિદેશી ધરતી ઉપર તૈયાર થઈને આવે છે એના વિશેની જ વાત થાય છે. અને એના વિશે જયારે વાત થતી હતી અટલજીના સમયમાં કાયદો બન્યો કે વિદેશમાં ટ્રેનિંગ લઈને આવા આતંકવાદીઓ આવે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. આ કાયદો કોંગ્રેસે રદ કર્યો. એટલે કોંગ્રેસ લિસ્ટમાં મુકાય છે. કોંગ્રેસ આતંકવાદીઓને કેમ સમર્થન કરે છે કોઈ પણ દેશની? એનો મને લાગે છે એક શંકરસિંહજી પ્રત્યેનો આદર અને ઉદારતા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અમારા અમિતભાઈ શાહ જો આ સમાચાર સાચા હોય તો બતાવવાનો પ્રયત્ન હોય. આથી વિશેષ એમાં હું જોતો નથી. પણ તે પહેલા હું એક વાત કરવા માંગુ છું કે નરેન્દ્રભાઈ એ હમણાં વાત કરી કે અમે ભારતના બંધારણને પ્રમાણે ચાલીએ છીએ. 1975માં કટોકટીમાં બંધારણને ઘોળીને કટોકટી દાખલ કરીને આખું બંધારણ છીનઝીન કરીને આખા દેશને બાંધમાં લીધો હતો એ કોંગ્રેસ જ હતી. વિષય દાખલો નથી દેવો. શાહબુદ્દીનનો કેસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી બંધારણમાં સુધારો કરીને તુષ્ટિકરની નીતિ અપનાવનાર આ કોંગ્રેસ જ હતી. કોંગ્રેસને બંધારણને કઈ લેવા દેવા નથી, સત્તા હારે લેવા દેવા છે. દેશની જનતા ઓળખી ગઈ એટલે આજે ભોગવવું પડે. બિલકુલ.